યુગ ઋષિનો સંદેશ. યુગ ઋષિની ભવિષ્યવાણીઓ. પરિવર્તનનો સમય આવી રહ્યો છે. લોકશાહીના નામે ચાલતી અંધાધૂંધી દૂર થશે. યોગ્ય વ્યક્તિઓ જ મત આપી શકશે. અધિકારીઓના બદલે પંચાયતો શાસન સંભાળશે અને લોકોના સહકારથી એવા પ્રયાસો થતા રહેશે જેના માટે આજે સરકાર પર આધાર રાખવો પડે છે. નવું નેતૃત્વ જાગશે. અત્યારે ધર્મતંત્ર તથા રાજનીતિના લોકો જ સમાજનું નેતૃત્વ કરે છે, પરંતુ આગામી દિવસોમાં વિદ્વાનોના એક સમાજનો ઉદય થશે જે દેશ, જાતિ, વર્ગ વગેરેના આધારે વહેંચાયેલા આજના સમાજને વિશ્વ નાગરિકની ભાવના અપનાવવા તથા વિશ્વ પરિવાર બનાવીને જ રહેવા માટે સંમત કરશે. ત્યારે ઝઘડા નહીં, પણ દરેકના મન પર સર્જન અને સહકારની ભાવના સવાર થશે. વિશ્વ પરિવારની ભાવના દિવસે દિવસે વેગ પકડશે અને એક દિવસ એવો આવશે કે જ્યારે વિશ્વ એક રાષ્ટ્ર બનશે અને બધા લોકો એકબીજા સાથે સંઘર્ષ કર્યા વગર પ્રેમપૂર્વક રહેશે, હળીમળીને આગળ વધશે અને સતયુગ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. લોકોમાં નવસર્જનનો ઉત્સાહ જાગશે. નવા લોકો આગળ વધશે. પહેલાં જેમને કોઈ ઓળખતું પણ નહોતું એવા લોકો ખૂબ તત્પરતાપૂર્વક સૂત્રો સંભાળશે, જાણે કે તેઓ એ જ પ્રયોજન માટે આકાશમાંથી ઉતર્યા હોય કે પછી ધરતી ફાડીને પ્રકટ થયા હોય. બીજા લોકોને વિનાશ દેખાય છે. પરિસ્થિતિનો અંદાજ મેળવીને નિષ્કર્ષ કરનારી બુદ્ધિને ખોટી ઠેરવી શકાય નહીં. વિનાશની ભવિષ્યવાણીઓમાં સચ્ચાઈ છે, પરંતુ મને જે આભાસ થાય છે અને વિશ્વાસ છે તેના અનુસાર સમય બદલાશે. વિશ્વ પર મંડરાયેલા કાળા વાદળો ઉડીને ક્યાંય જતા રહેશે. ગાઢ અંધકારનો અંત આવશે. ઉષાકાળની સાથે ઉગતો સૂર્ય તેની પ્રખરતાનો પરિચય આપશે. જેને અંધકાર કાયમી લાગતો હોય તેઓ ભલે પોતાની રીતે વિચારે, પરંતુ મારા દિવ્ય દર્શન પ્રમાણે મને ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. મને લાગે છે કે આ પુણ્ય પ્રયાસમાં સર્જન કરનારી દેવશક્તિઓ સાચા દિલથી કામે લાગી ગઈ છે. સર્જનના આ પ્રયાસોમાં એક અકિંચન ઘટકના રૂપમાં મને પણ થોડુંક કારગર અનુદાન આપવાનો અવસર મળ્યો છે. આ સૌભાગ્યથી મને અત્યંત સંતોષ તથા અસાધારણ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. અખંડ જ્યોતિ, જૂન 1984, પેજ નંબર 18, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.